હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મહત્ત્વના CCE માટે મેથ્સના પ્રશ્નો જોઈએ આજે. તો જોઈએ પહેલો પ્રશ્ન. 5 × 5 સાથે સોલ્યુશન પણ કરતા જઈશું મિત્રો. 5 × 5 એટલે મિત્રો થાય 5નો વર્ગ, અને મિત્રો એનો પણ વર્ગ આપેલ છે. કેટલા છે? તો કે 3. ઘાતનો ઘાત અમે ગુણાકારમાં તો પછી આપેલા છે ભાગાકાર આપણને. 125/5 એટલે મિત્રો થશે 25. એ પણ 5નો વર્ગ છે એટલે 5નો વર્ગ ગુણ્યા 4. પછી આપેલ છે ગુણાકાર 25 × 25 એટલે મિત્રો 25નો વર્ગ ગુણ્યા 25, સોરી મિત્રો 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ એટલે મિત્રો 5ની 4 ઘાત થઈ કે ન થઈ? 25 × 25 એટલે 5ની 4 ઘાત લખી શકું? તો કે હા. અને એની પણ ઘાત આપેલી છે. કેટલી છે? 4, જે ગુણાકારમાં આવશે. હવે આનું સોલ્યુશન જોઈએ તો કે 5ની કેટલી ઘાત થઈ? 3 દુને 6, ભાગાકારમાં આપેલ છે. પછી મિત્રો 5ની કેટલી ઘાત થાય છે? 4 દુને 8, 8 ઘાત થાય છે ગુણાકાર. અને મિત્રો ચોકે ચોકે 16, 5ની કેટલી ઘાત થાય છે? 16 થાય છે. હવે મિત્રો તો અહીંયા તમારે એ સમજવાનું છે, ઘાતના નિયમ તમારે સમજવાના છે. જ્યારે મિત્રો ઘાત ગુણાકારમાં આપણે કરવી હોય ત્યારે શું થાય? પ્લસ થાય, યાદ રાખી દેજો. અને ભાગાકારમાં ઘાત આપણે જોઈએ ત્યારે શું થશે? માઇનસ થશે. આમ નિયમ તમે ખાસ સમજી લેજો. ગુણાકારનું શું થાય છે? સરવાળો થાય છે. ભાગાકારની શું થાય છે? બાદબાકી થાય. હવે સમજીએ આપણે. હવે આ બંને પહેલાં જોઈએ. 5ની 6 ઘાત અને 5ની 16 ઘાત એ કેમાં છે મિત્રો? ગુણાકારમાં છે. તમે ગુણાકારમાં લઈએ એટલે આ બંનેનો સરવાળો થશે એટલે 5ની 16 ઘાત પ્લસ 6. ભાગાકારમાં મિત્રો આપેલ છે 5ની 8 ઘાત. ઓકે, પહેલાં આપણે ગુણાકાર એટલે સરવાળો ગુણાકાર હોય તો મિત્રો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. ઓકે, મેં સરવાળો કરી નાખેલ છે. હવે મિત્રો થશે 16 + 6. 16 + 6 કરી એટલે કેટલી ઘાત થશે? 5ની 22 ઘાત થશે ભાગ્યા કેટલી આપેલ છે? 5ની 8 ઘાત. હવે મિત્રો ભાગાકારની નિશાની હોય ત્યારે ઘાતનું શું થશે? તો ઘાતની મિત્રો ભાગાકારની નિશાની હોય ત્યારે ઘાતની બાદબાકી થશે. હવે કાંઈ નથી કરવાનું તમારે. 5ને મિત્રો 22. પણ એક વસ્તુ યાદ રાખો, આ શું હોવું જોઈએ મિત્રો? સેમ હોવું જોઈએ. શું હોવું જોઈએ? બધી જગ્યાએ 5 5 છે એટલે આ નિયમ લાગુ પડે છે. ભાગાકારની નિશાન જે બાદ કરશું 22 - 8 તો કેટલા આવશે મિત્રો? 22 - 8 કરી એટલે પહેલાં તો શું કરવાનું મિત્રો? 2 બાદ કરી નાખવાનું. 22 2 બાદ કરો એટલે કેટલા આવે? 20. હવે 6 બાદ કરવાના. 6 બાદ કરો એટલે 5ની કેટલી ઘાત આવશે? 14 ઘાત આવશે. મિત્રો આ આપણો અહીં જવાબ આવી છે, પણ આપણને પૂછ્યું શું છે? 5ની કેટલી ઘાત આવશે? હવે 14માંથી મિત્રો આપણે 6 બાદ કરી દઈએ તો કેટલા મળે? તો મિત્રો મળશે આપણને 6 બાદ કરો એટલે તમને આઈડિયા આવશે. 14 - 6 બાદ કરવા હોય તમારે તો કઈ રીતે થશે? તો સાવ સિમ્પલ વસ્તુ છે મિત્રો. પહેલાં કેટલા બાદ કરી નાખાય આપણે? પહેલાં 1 બાદ કરી નાખાય એટલે 13 આવે, અને પછી 5 બાદ કરવાના. કેટલા આવશે મિત્રો? 8. આપણો જવાબ કેટલો આવશે મિત્રો? અહીં 8 આવશે. શું કરવાનું છે? તો કે 5. હવે આપણને કેટલા અહીં 8 કરવું, અહીં 8 મૂકવું. 8 પ્લસ મિત્રો 6 કરીશ એટલે આપણે કેટલી ઘાત થઈ જશે? અહીંયા 5ની 14 ઘાત મળી જશે. આશા રાખું છું તમે આ દીકરો સમજી ગયા હશો. બીજા દાખલાની વાત કરીએ આપણે. હવે ₹25,000નું 4 વર્ષના અંતે વાર્ષિક ધોરણે 10%ના દરે ચક્રવૃત્તિ મૂલ્ય કેટલું થશે? હવે ચક્રવર્તી વ્યાજ ગમે ત્યારે મિત્રો આપણે કાઢવું હોય ત્યારે તમને આ ટ્રાયંગલનો રૂલ ખબર હોવી જોઈએ. આ ટ્રાયંગલ રૂલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટ્રાયંગલ કાંઈ નથી, સરવાળો જ કરું. જોજો મિત્રો, આનો 3 ને 1 4, 3 ને 3 6, આનો સરવાળો જ કરું છું. બીજું કાંઈ નથી કરતો હું. તમને એમ થાય નવીન કરતો, કાંઈ નથી. હવે પહેલા વર્ષનું વ્યાજ આ છે, બીજા વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ આ થાય, ત્રીજા વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ આ થાય, ચોથા વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ આ થાય. એટલે કે 4. આ પહેલાં તમારે એકડો છે એ લેવાનો નથી, બધામાં એકડો કાઢી નાખવાનો છે. હવે ગુણાકારમાં કઈ રીતે નિયમ કામ કરે? ચક્રવૃત્તિ વ્યાજનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. હવે લખી નાખું છું અહીંયા 4 6 4 1. જોજો મિત્રો 46 41 મેં લખી નાખ્યા કેમ કે 4 વર્ષનું. હવે એવી રીતે આપણે 5 વર્ષનું કીધું હોય તો એ નીકળે. તો કાંઈ કેટલા આવશે? 5, કેમ કે 4 ને 1 5, પછી 6 ને 10 આવશે. અહીંયા પણ 6 4 10, અહીંયા પણ 5 અને અહીંયા પણ 1 મિત્રો. ઓકે, તો આવી રીતે થશે. હવે આપણે ગણવાનો છે દાખલો ચક્રવૃત્તિ વ્યાજનો. જોઈએ કેમ કે આપણે 4 વર્ષનું મૂલ્ય લખી નાખેલ છે. 46 41 આવે છે, તમે જોઈ શકો છો. 46 41. હવે કઈ રીતે કામ કરશે જોવાનું છે. હવે તમે જોઈ શકો છો અહીં કે આપણને 25 વર્ષનું કીધેલું. કેટલા વર્ષનું કીધેલું છે? 25 વર્ષનું અહીંયા આપણને કીધેલું છે. 25 વર્ષનું 4 વર્ષના અંતે વાર્ષિક ધોરણે 10%ના દરે. હવે પહેલા વર્ષનું આપણે જોઈએ. 25 ના 10% કાઢો તો કેટલા આવે મિત્રો? 2500 આવે. બીજા વર્ષમાં જોઈએ. 25 પાછા 10% કાઢો એટલે કેટલા આવશે? તો કે 250 આવે. ત્રીજા વર્ષમાં કાઢો 250ના પાછા 10% એટલે કેટલા આવે? 25 આવે. હવે ચોથા વર્ષમાં 25ના પાછા 10% કરો તો 2.5 આવે. કાંઈ નથી કર્યું, મીંડું ઉડાડી દીધેલ છે અને 25માં મીંડું ન ઉડે એટલે પોઈન્ટ લખી નાખ્યો છે. હવે કાંઈ નથી કરવાનું, તમારે ગુણાકારમાં આ બધું લખી નાખવાનું છે. ગુણાકાર આપણે જે નિયમ લીધો એ આ ટ્રાયંગલ રૂલ 4 6
1 અને 4 6 4 અને 1 ગુણાકાર કરીએ બધાનો આપણે 25 ચોક 100 એટલે મિત્રો અહીંયા આવ્યા છે 10,000 કેટલા આવ્યા 10,000 25 150 એટલે મિત્રો અહીંયા આવે છે મીંડું ભેળવવાનું એટલે 1500 ઓકે 25 ચોક 100 એટલે અહીંયા મૂકે છે 100 મિત્રો અને 2.5 રહેવા દેવાના છે ઓકે હવે આનો આપણે સરવાળો કરીએ બધાનો એટલે આપણે આઈડિયા આવશે 0.5 તો એમ રહેશે પહેલાં આવે છે અહીંયા 2 0 0 0 એમ જ છે મિત્રો અહીંયા પછી અહીંયા છે 6 અને અહીંયા આવે છે કેટલા ઓકે 6 આવે છે અને અહીં મિત્રો આવે છે 2 તમે જોઈ શકો છો નહીં મિત્રો અહીંયા આવશે 1 આ 1 આવશે અને 1 એટલે 11,602 કેટલા આવે છે મિત્રો ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું આપણને ચક્રવૃત્તિ વ્યાજ કેટલું મળ્યું છે 11,602.5 છે આપણે ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું છે પરંતુ મિત્રો અહીંયા ચક્રવૃત્તિ વ્યાજનું મૂલ્ય કીધેલું શું કીધેલું છે અહીંયા ચક્રવૃત્તિ વ્યાજનું મૂલ્ય કીધું હવે કાંઈ નથી કરો એટલું તમે સમજી ગયા છો 11,602.3 એટલું યાદ રાખો ઓકે આ ચક્રવૃત્તિ વ્યાજ તમને પરીક્ષામાં પૂછ્યું હોત આપણે જવાબ મળી ગયો હોત હવે 11,602.5 11,602.5 એમાં કાંઈ નથી કરવાનું તમારે 25,000 એડ કરી દેવાના છે શું કરવાનું છે 25,000 છે એ એડ કરી દેવાના છે 25,000 છે આપણે એડ કરી દઈએ જોજો મિત્રો સરવાળો કરવાનો છે કાંઈ નથી કરવાનું તમારા અંદર આ રકમ મૂકવાની ખાસ ધ્યાન રાખવાનું પહેલાં શું નથી લખવાનું તમારે 25,000 મૂકી દેવાના છે પહેલાં આપણે છે 25,000 લખી નાખશું 25,000 એની અંદર તમારે ચક્રવૃત્તિ વ્યાજ એડ કરો એટલે ચક્રવૃત્તિ વ્યાજનું મૂલ્ય મળી જાય આપણને 11,602 11,602.5 આવ્યા છે આપણે એટલે એનો સરવાળો કરીએ આપણે 0.5 અમને રહેવા દઈશું 2 ના 2 0 ને 0 6 ના 6 અહીંયા પણ 6 આવશે ને 3 છે 36,602 36,602.5 હવે આનું નજીકનું કયું છે મિત્રો 36,602.5 એટલે 602.5 ને રાઉન્ડ ફિગરમાં 3 લખી શકું કે ન લખી શકું તો હા 36,603 રૂપિયા છે આપણો જવાબ આવે છે ઓપ્શન એ આપણો જવાબ બનશે એના પછીનો મિત્રો ત્રીજા પ્રશ્નની વાત કરીએ એક હોસ્ટેલમાં 35 માણસોને 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે જો 5 દિવસ બાદ 30 માણસો જતા રહે તો બાકી વધેલો પુરવઠો હવે કેટલા દિવસ ચાલશે મિત્રો આની અંદર એક સૂત્ર યાદ રાખો ઓલ્ડ મેન પાવર એટલે કે જૂના માણસો ગુજરાતીમાં પણ લખી શકો છો પછી મિત્રો ડિસ્ટર્બ ટાઈમ ટેબલ અપોન ન્યૂ મેન પાવર એટલે મિત્રો અહીંયા શોર્ટકટ લખી નાખો છો ઓલ્ડ મેન પાવર ઇન્ટુ ડીટીટી ડિસ્ટર્બ ટાઈમ ટેબલ ન્યૂ મેન પાવર ઓકે આ આપણું સૂત્ર છે મેન આ સૂત્ર ઉપર જ આપણે ચાલવાનું છે તો જોઈએ આપણે ઓલ્ડ મેન પાવર એટલે ઓલ્ડ મેન પાવર 35 મિત્રો 95 માણસોને 200 દિવસ ચાલે તેટલો એટલે ઓલ્ડ મેન પાવર કેટલો છે 95 માણસો છે ઓકે ડિસ્ટર્બ ટાઈમ ટેબલ એટલે મિત્રો છે કેટલા દિવસો ઘટાય ડિસ્ટર્બ ટાઈમ ટેબલ એટલે દિવસો કે માણસો નહીં ઓકે તો કે 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે જો તેમાંથી 5 દિવસ બાદ જો મિત્રો 5 દિવસ બાદ 30 માણસો જતા રહે છે એટલે કેટલા દિવસનો મિત્રો છે ટાઈમ ટેબલ ડિસ્ટર્બ કેટલા દિવસ થયું તો કે મિત્રો 195 દિવસ કેમ 200 દિવસ તો ચાલે એટલો પુરવઠો હતો પણ 5 દિવસ બાદ 30 માણસો જતા રહે છે તો પુરવઠો છે કેટલા દિવસ ચાલશે એટલે 200 માઇનસ 5 કરી નાખો એટલે કેટલા આવશે 195 આવશે છેદમાં ન્યૂ મેન પાવર કેટલા છે તો 95 હતા 30 માણસો જતા રહ્યા તો ન્યૂ મેન પાવર કેટલો થાય તો કે 95 માઇનસ 30 એટલે 65 સોરી મિત્રો 95 માઇનસ પહેલાં કેટલા કરવાના 30 કરવાના 90 માં 30 માં 60 અને ઉપરના 5 તો છે એટલે 65 ઓકે 95 માઇનસ 30 કરો એટલે કેટલા મળે મિત્રો અહીંયા 65 મળે હવે આનું મિત્રો કાંઈ નથી કરવાનું 13 × 5 = 65 થાય આપણને ખબર છે 13 × 5 = 65 અને મિત્રો 195 ભાગ્યા છે એ તમે 5 કરશો ને એટલે કેટલા મળે મિત્રો 195 ભાગ્યા આપણે 5 કરીએ એટલે આઈડિયા આવે આપણને 5 13 ને 15 અહીંયા કેટલા વજ્યા આપણને 4 વજ્યા 5 9 45 એટલે આપણને 39 મળ્યા એટલે 39 ગુણ્યા હું 5 કરું એટલે મને કેટલા મળે 195 હવે જોઈએ 5 5 તો કટ થઈ જાય 13 તેરી 39 થાય મિત્રો 13 દુ 26 13 તેરી 39 95 ગુણ્યા 3 કરવાના છે આપણે 95 ગુણ્યા 3 કરો એટલે કેટલા મળે 5 તેરી 15 5 વધી આવી 1 9 27 ને 28 285 દિવસ ચાલે એટલો મિત્રો પુરવઠો છે હવે કેટલા દિવસ ચાલશે 285 દિવસ છે પુરવઠો ચાલશે એટલે તમારે શોર્ટકટ યાદ રાખવાનું છે જૂના માણસો ગુણ્યા જે સમયમાં તફાવત આવ્યો દિવસોમાં એ લખવાના અને છેદમાં નવા માણસો જતા રહે હોય કાઢી નાખવાના ઓકે તો આ મિત્રો આપણે જવાબ આવ્યો 285 દિવસ એના પછીનો મિત્રો ચોથા પ્રશ્નની વાત કરીએ 8 માંથી કઈ સંખ્યા બાદ કરતા 15 મળે એમ કીધું 8 માંથી કઈ સંખ્યા બાદ કરતા 15 મળે હવે 7 બાદ કરી નાખું તો મિત્રો જવાબ શું આવી જાય 1 આવી જાય આ તો આવવાનું નથી ઓકે એ આવશે
નહીં. 8માંથી મિત્રો કઈ સંખ્યા બાદ કરતા 15 આવશે? 8 -7 કરું, બીજો ઓપ્શન છે એ લઈએ તો કેટલા આવે? તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે મિત્રો +7. તો મિત્રો 15 આવી ગયા છે, તમે જોઈ શકો છો. આપણો જવાબ કેટલો બનશે? -7 આપણો જવાબ બનશે. એના પછી મિત્રો 5મા પ્રશ્નની વાત કરીએ. અને મિત્રો આ શોર્ટકટ તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. તમે જોજો, આ હું શોર્ટકટ તમને આપીશ. આમાં 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ એક કામ 43 દિવસમાં પૂર્ણ કરે છે. આ કામ 7 પુરુષ અને 5 સ્ત્રી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો મિત્રો આની શોર્ટકટ યાદ રાખી લો. તમારે શું કરવાનું છે કે અથવા અને અન્ય પ્રકારનો દાખલો છે. અથવા અને કયા પ્રકારનો દાખલો છે? અથવા અને અન્ય પ્રકારનો દાખલો છે. તો આને કઈ રીતે સોલ્વ કરવો? કાંઈ નથી કરવાનું. 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ એક કામ 43 દિવસમાં કરે. અથવા વાળો છે ને પકડી રાખવાનો. પહેલા કેટલા દિવસમાં કરે? 43 છે અંશમાં લખી નાખવાનું. 43 ક્યાં લખી નાખવાના છે મિત્રો? આપણે 43 છે અંશમાં લખવાના છે. એટલે 43 લખી નાખે અંશમાં. ભાગાકારમાં શું કરવાનું છે? હવે જોજો, હવે હું લખવાનું છે આ કામ 7 પુરુષ અને 5 સ્ત્રી. અને વાળો ટોપિક છે ને પહેલા લખવાના. જો અહીંયા 7 લખશું અને અહીંયા શું કરવાનું છે? 5 લખવાના છે. હવે પાછું અથવા બીજા આવવાનું છે 3 પુરુષ અને 4 સ્ત્રી. એ મિત્રો છેદમાં લખી નાખવાનું છે. અહીં 3 લખશું, અહીંયા 4 લખશું. વચ્ચે ફરજિયાત વત્તાની નિશાની મૂકવાની. શું કર્યું મેં? ખાસ તમે જોજો, 43 છે ઉપર લખ્યા, પછી બીજા ટોપિકમાં બી અને વાળામાં 7 અને 5 લખ્યા, એના પછી અથવા વાળામાં બી આવ્યા 3 અને 4 અહીંયા લખી નાખ્યા. બસ આ શોર્ટકટ નિયમ છે મિત્રો. હવે જોઈએ આપણે સોલ્યુશન કરીએ. અહીંયા 43 ના 43 મૂકી દઈએ. અહીંયા છેદમાં 7 ચોક 28 પ્લસ 7 ચોક 5 તેરી 15. શું કરવાનું? ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર. 7 ચોક 28 મૂકી દીધા. અહીંયા 5 તેરી 15 મૂક્યા, ભાંગ્યા 4 તેરી ને 12. અહીંયા 12 મૂકી દીધા. હવે મિત્રો ખબર છે છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા ઉપર બી આવશે. એટલે મિત્રો અહીંયા થશે 43 ગુણ્યા 12 છેદમાં 28 પ્લસ 15 કેટલા થાય? નો આવડે મિત્રો ગણવાના અહીંયા. ઓકે, ઉતાવળ ને ખોટું તો આપણે પડવું જ ન જોઈએ. હવે અહીંયા આવે છે 8 ને 5 13 થાય, એટલે તેરીઓ તગડો વધી એવી 1 અને કેટલા આવી જાય? 43. આ કેટલા આવી ગયા છે નીચે મિત્રો? 43 આવે. 28 પ્લસ 15 કરી 43 આવશે તો 43 ઉડી ગયા. તમે જોઈ શકો જવાબ કેટલો આવશે? 12. આ દાખલામાં કાંઈ હતું? સાવ સિમ્પલ દાખલો છે. તમારે કાંઈ નથી કરવાનું. આવી રીતે મિત્રો શોર્ટકટ બનાવી લેવાની છે. કયો દાખલો છે મિત્રો? આ ટોપિકનું નામ છે અથવા અને અન્ય ટોપિક છે. કયો છે? અથવા અને અન્ય ટોપિકનો દાખલો છે. એના પછી 6થા પ્રશ્નની વાત કરીએ. પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યા ઉમેરતા જવાબ પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યા ઉમેરતા જવાબ 27 થાય તો તે સંખ્યા કઈ છે? મિત્રો પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા. મિત્રો એક રહી ગયું છે લખવાનું. કેટલા? 3 ગણા ઉમેરતા. 3 ગણા ઉમેરતા મિત્રો 27 થાય છે તો તે સંખ્યા કઈ છે? તો મિત્રો પ્રાકૃતિક સંખ્યા આપણે બધા 1 બાય 1 ઓપ્શન જોઈએ તો કે 6 છે. ધારો કે પ્રાકૃતિક સંખ્યા 6 છે. એના પછીની પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય છે? 7 થાય છે. ઓકે, કેટલી થાય છે? 7. સોરી મિત્રો, લખો ઉમેરવાનું કીધેલ છે આપણને એટલે આપણે ઉમેરશું. પ્રાકૃતિક સંખ્યા પહેલા આપણે 6 લઈ ઓપ્શન પ્રમાણે પ્લસ તેના પછીની પ્રાકૃતિક સંખ્યા 6 પછી કેટલા આવે? 7. એના 3 ગણા ઉમેરતા એટલે 3 ગણા ઉમેરી 7 તેરી 21 એટલે અહીં કેટલા થાય છે? 21. 6 તો છે જ તે. તો મિત્રો જવાબ 27 મળે. આ બંનેનો સરવાળો કરો 21 પ્લસ 6 એટલે 27. મિત્રો આપણો ઓપ્શન એ આપણો જવાબ આવી ગયા છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. તમે સમજી ગયા હશો. એના પછીનો મિત્રો, અને મિત્રો આની અંદર મેથ્સ અને રીઝનિંગ છે CCEમાં. અને મિત્રો આપણે આગળ સમય ઓછો છે એટલે સાવ સિમ્પલ એવું જ પૂછાશે. અઘરું તો પૂછાવાનું નથી. તમે પરીક્ષા આવે તમે ઓટોમેટિક સમજી જશો. 18 ની 6 ઘાત. પહેલા તો મિત્રો અહીં જે આપેલું છે 1/2 a નો સ્ક્વેર, એટલે આને હું આમ લખી શકું કે ન લખી શકું? a નો સ્ક્વેર ભાગ્યા 2 લખી શકું કે ન લખી શકું? તો કે હા. તો કે આને છે a નો સ્ક્વેર ભાગ્યા 2 લખી શકું. સરખું જ છે, કારણ કે આનો એક આરે હું ગુણાકાર કરું તો ન લખો તો પણ ચાલે. આટલું પહેલા સમજી લો. હવે જોઈએ આપણે આગળ. 18a ની 6 ઘાત. હવે મિત્રો ભાગાકાર છે. અહીં શું છે? અહીં તમે જોઈ શકો છો અહીં મિત્રો આપેલ છે ભાગાકાર. ભાગાકાર નિશાની છે. તો હવે ભાગાકારની નિશાની છે અહીં ઘાત 6 છે. ભાગાકારની નિશાની હોય તો ગુણાકારમાં ફેરવું તો મિત્રો રિવર્સ થઈ જાય. એનો સ્ક્વેર ભાગ્યા 2 હોય તો શું થઈ જાય? 2 ભાગ્યા એનો સ્ક્વેર થઈ જાય કે ન થઈ જાય? એ તમને કીધું. આને આપણે શું સમજવાનું છે? એનો સ્ક્વેર ભાગ્યા 2 સમજવાનો છે. એનો સ્ક્વેર ભાગ્યા 2 સમજવાનો છે. એટલે ગુણાકાર ભાગાકારનો ગુણાકાર કરું તો અંશનો છેદ ને છેદનું શું આવી જાય? અંશમાં આવી જાય. એટલે 2 ભાગ્યા એનો સ્ક્વેર થઈ જાય. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીંયા. હવે મેં તમને કીધું એમ 18 દુ 36 થાય. 18 દુ ને 36 મૂકી દઉં અહીંયા હું. હવે મિત્રો તમે જોઈ શકો છો એની 6 ઘાત અને એની 2 ઘાત જે કહેવાય છે બંને ભાગાકારમાં છે. ભાગાકાર હોય શું થાય? મેં તમને કીધું બાદ બાકી થાય. એની કેટલી ઘાત આવી જશે? એની કેટલી ઘાત આવી જાય? 4 ઘાત આવી જશે.
આપણો જવાબ આવી ગયો છે મિત્રો। પણ અહીંયા શું કીધેલ છે, આપણને રૂટ આપેલું છે, એટલે મિત્રો આપણે કરશું 36 એની 4 ઘાતને મિત્રો રૂટ કાઢ સ્ક્વેર રૂટ કરું તો શું થાય, 36 ની 6 થઈ જાય, અને એની કેટલી ઘાત થઈ જાય, એની 2 ઘાત થઈ જાય, એ 6 એનો સ્ક્વેર આપણો જવાબ આવશે। કેટલો આવશે, 6 એનો સ્ક્વેર છે આપણો જવાબ છે। એના પછીની મિત્રો વાત કરીએ 8મા પ્રશ્નની, 115 ગુણ્યા 115 ભાગ્યા 85 ગુણ્યા 85। હવે મિત્રો ગમે ત્યારે તમને વર્ગ પૂછે, ધારો કે 25 નો વર્ગ પૂછે ને, હું તમને શોર્ટકટ આપી દઉં છું। 25 નો વર્ગ પૂછે તો છેલ્લે 5 ના મિત્રો 25 લખી જ નાખવાના, આ વર્ગ જ છે મિત્રો, 85 ગુણ્યા 85 એટલે વર્ગ જ થાય। 25 નો મિત્રો આપણને વર્ગ પૂછ્યો એટલે 25 ગુણ્યા 25 આપણને પૂછેલા હોય, કાંઈ નથી કરવાનું, આ પેલા જુઓ છેલ્લો આંકડો કેટલો છે 5, 25 મૂકી જ દેવાના। હવે મિત્રો તમારે યાદ રાખવાનું છે, 2 પછી કઈ સંખ્યા આવે, 2 પછી 3 આવે, એનો ગુણાકાર કરવાનો, 2 તેરી 6, 625 મળી ગયું, તમે જોઈ શકો છો। હજી આપણે લઈએ 35, 35 નો વર્ગ પૂછવો હોય તો 25 ના મિત્રો 50 25 25 મૂકી જ દેવાના। 3 પછી કયો અંક આવે, પ્રાકૃતિક સંખ્યામાં 3 પછી આવે 4, તો 4 તેરીને 12, 4 ના ગુણાકાર કરી નાખવાનો, 1225। ઓકે, એવી રીતે 45 નો આપણને વર્ગ પૂછ્યો હોય તો 25 તો પહેલા મૂકી જ દેવાના છે, અને પછી અંક કયો આવે તો કે 5, 5 ચોક 20, 5 ચોક 20, 2025 મિત્રો, 45 નો વર્ગ કેટલો થાય, 2025। તો મિત્રો આ છે શોર્ટકટ છે। હજી એક શોર્ટકટ તમને આપી દો 11 વાળી, ગમે ત્યારે તમે 11 નો ગુણાકાર કરતા હોય, ધારો કે 11 ગુણ્યા મિત્રો તમે 14 કરતા હોય, કાંઈ નથી કરવાનું, 11 નો ગમે ત્યારે ગુણાકાર કરો ત્યારે આ બંનેનો સરવાળો કરીને વચ્ચે મૂકી દેવાનો, એક આ બંનેનો સરવાળો શું થાય 5, 1 ને 4 5, અને છેલ્લો અંક એમ નામ જોઈ લો 154, આનો ગુણાકાર કરો 154 જ આવશે। હજી ગુણાકાર કરો 11 ભાગ્યા મિત્રો 11 ગુણ્યા 16 કરો તમે, તો કાંઈ નથી કરવાનું, એક પહેલા મૂકી દેવાનું છે, એક પહેલા આ બંનેનો સરવાળો કેટલો 6 ને 1 7, 7 મૂકી દો, છેલ્લો અંક એમ 176, 11 ગુણ્યા મિત્રો 16 કરો 176 મળે। હજી આપણે લઈએ 11 ગુણ્યા મિત્રો છે એ આપણે લઈએ 22, 11 ગુણ્યા 22 કરો તો કાંઈ નથી કરવાનું, 2 પહેલા આ બંનેનો સરવાળો 2 ને 2 4, અને 2 છેલ્લે એમને, એટલે આ જ જવાબ આવે। ઓકે, તો આ શોર્ટકટ છે। હવે આપણે દાખલો ગણીએ, તમને તરત મિત્રો છે આનો જવાબ આવડશે। 115 ગુણ્યા 115 એટલે આપણે ખાલી 115 નો વર્ગ કરવાનો, વર્ગ જ છે। ઓકે, 50 25 મૂકી દઈએ, 11 ગુણ્યા 12 એ આપણે કરવાના છે, 11 ગુણ્યા 12 કરીએ, જુઓ તમે ઉતાવળ નહીં કરવાની, 1 ના 1, અહીં 1 ના 1 આવી જશે, 2 ના 2, 2 ના 2 કેટલા થાય મિત્રો 132, તો અહીં મૂકી દેવાનું છે 132, એટલે મિત્રો 115 ગુણ્યા 115 તમે કરશો તો કેટલા આવશે, 13,225 આવશે। ઓકે, એના પછી જોઈએ આપણે, હવે છે 85 ગુણ્યા 85, 85 ગુણ્યા 85 કરવું, આ સરવાળો છે, 85 ગુણ્યા 85, 50 25 25 પહેલા મૂકી દેવાના, 8 પછી કયો અંક આવ્યો 9, 9 8 72, તો આ કેટલા આવ્યા 72 25, આ બેનો સરવાળો કરવાનો છે, 13,225, 13,225 અને મિત્રો 72 25, આનો સરવાળો કરો, અહીંયા 0 આવશે, 1 એટલે અહીંયા 5 થઈ જાય, અહીંયા 4, અહીંયા 0 1 અને 20,450 આપણો જવાબ આવે છે। 20,450 મિત્રો આપણો જવાબ અહીંયા આવી ગયો છે। શોર્ટકટ ખબર હોય તમારે વાંધો ન, બાકી ગુણાકાર કરી રાખવાનો। ઓકે, ન આવડતું હોય એને શોર્ટકટ અપનાવશે તો વાંધો નહીં આવે। અને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો। અને પછી જોઈએ 9મો પ્રશ્ન આપણે, 16 24 36 48 થી ભાંગી શકાય તેવી સંખ્યા શોધો। તો મિત્રો અહીંયા ભાંગી શકાય તેવી સંખ્યા કીધું, આપણે લસા ગોતવાનો છે અહીંયા, તો જોઈએ આપણે લસા શું થાય છે। લખીએ આપણે 16 24 36 અને આવે છે 48, લસા કાઢવાનો છે બિંદાસ મિત્રો, ઉતાવળ નહીં કરવાની છે, જે ઉતાવળ કરશો તો ભૂલ પડશે। 2 અહીંયા આવે ભાંગી નાખવાના, 8 24 ના 2 ભાગ કરો એટલે અહીંયા આવી જાય છે 12, અહીંયા આવે છે 18 દુ 36 અને આવે 24 દુ 48, નિરાતે ભાંગવાનું, ઉતાવળ નહીં કરવાનું। અહીંયા 4, અહીંયા આવે છે 6, અહીંયા આવે છે 9, અહીંયા આવે છે 12, હજી 2 ભાંગશે, અહીંયા કેટલા આવશે તો કે અહીંયા પણ 2 આવશે, અહીંયા 3 આવશે, આ નહીં ભંગાય, અહીંયા 6 આવશે, હજી મિત્રો 2 ભાંગી શકાય છે, 2 ના 2, 3 ના 3, 9 ના 9, અને મિત્રો અહીંયા આવે છે 3 આવે છે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો, હવે 2 ભંગાતા નથી, હવે આવે છે ડાયરેક્ટ 3, 1 ના 1, અહીંયા આવે છે 1, 3 તેરી 9, અહીંયા આવે છે 1 અને 3। હવે તમે જોઈ 2 ની કેટલી ઘાત, 2 કેટલી વાર આવે, 2 4 આવે એટલે 2 ની 4 ઘાત થઈ, અને મિત્રો 3 કેટલી વાર આવ્યા છે, 2 વાર આવ્યા છે, અને 3 ની 2 ઘાત થઈ, બધું 4 4 દુ 8 દુ ને 16, મિત્રો અહીં કેટલા આવે છે 16 અને 3 તેરી 9, 16 ગુણ્યા મિત્રો 9 કરશો, 6 9 54 ચોગડો, વધી 5, 9 1 9, 9 ને 5 14, એટલે મિત્રો અહીંયા આવી જાય છે 144, 144 છે આપણો જવાબ આવશે મિત્રો। તો તમે જોઈ શકો છો કાંઈ નહોતું, આમાં શું હતું મિત્રો, લસા તમારે કાઢવાના હતા, લઘુત્તમ સામાન્ય અવયવ।
ભાંગી શકાય તેવો મિત્રો શબ્દ વાપરે ત્યાં તમારે શું કાઢવાના છે? લસા કાઢવાના છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 10મા પ્રશ્નની. એક વસ્તુની મૂળ કિંમત વેચાણ કિંમતનો ગુણોત્તર 3:5 છે, તો નફો કેટલા ટકા થાય? હવે મિત્રો અહીંયા આપણને આપી દીધેલ છે મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી આપી છે? 3 આપી છે. અને વેચાણ કિંમત કેટલી આપી છે? અહીંયા વેચાણ કિંમત આપી છે 5. હવે તમને ખબર પડે મૂળ કિંમત છે અને વેચાણ કિંમત 5 છે, તો નફો કેટલો છે? નફો ગુણ બેનો મિત્રો બાદ કરો તો નફો આપણને કેટલા રૂપિયા મળ્યો? 2 રૂપિયા મળ્યો. ઓકે, કેટલાય મળ્યો? 3 મળ્યો. હંમેશા મિત્રો મૂળ કિંમત એટલે ટકાવારી કાઢવી હોય ને તો મૂળ કિંમત એટલે બરાબર 100 થાય. શું થાય? મૂળ કિંમત બરાબર 100% થાય એટલે ખબર હોવી જોઈએ. તો કેટલાય ફાયદો છો? તો કે 3 મિત્રો 2 રૂપિયાનો ફાયદો છે. કેટલા રૂપિયાનો ફાયદો છે? 3 2 રૂપિયાનો ફાયદો છે, તો 100 એ કેટલા રૂપિયાનો ફાયદો થાય? ઓકે, તો આપણને જવાબ મળશે 100 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે કે 200 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 200 ભાગ્યા 3 કરવાના છે. હવે મિત્રો એ ખાસ એટલે ખાસ તમે સમજજો, નકર ભૂલ પડવાની સંભાવના ફૂલ છે મિત્રો. ખાસ કઈ રીતે સમજવાનું છે એ હું તમને કહું, ઘણાને ખબર નથી હોતી. એટલે હવે તમારે ભાગાકાર કરવાનો છે. 200 ભાગ્યા 3 તમે જોઈજો, 6 તેરી 18 એટલે 3 6 18, 3 6 18, 18 મૂકી દઉં. અહીં કેટલા આવ્યા છે? 2. ઉપરથી 0 ઉતારું, પાછા 3 6 18 થાય છે. 18 મૂકવા અહીં, હવે કેટલા આવી જશે? 2. હવે મિત્રો તમારે આમાં જવાબ કઈ રીતે લાવો એટલું હવે આપણે આગળ વધી શકવાનું નથી, કારણ કે ઉપરથી કે ઉડે એમ નથી કે 3 ભાગી ન હાલે. તો મિત્રો આનો જવાબ આવી ગયો છે. પહેલાં મૂકી દેવાના તમારે 66 પહેલાં મૂકી દેવાના, જોજો. અને પછી તમારે કેમ જવાનું છે? પહેલાં આમ જવાનું છે, કેમ કે એન્ટી ક્લોક મિત્રો છે, ક્લોકવાઇઝ તમારે એન્ટી ક્લોક ક્લોકવાઇઝ જવાનું. કેમ જવાનું છે? ક્લોકવાઇઝ તમારે જવાનું છે. કેમ જવાનું છે? ક્લોકવાઇઝ. આમ નથી જવાનું, પણ કેમ જવાનું છે? આમ. એટલે તમારે ક્લોકવાઇઝ હાલવાનું છે. સમજી ગયા? તમારે છે કેમ હાલવાનું છે? આમ ચાલવાનું છે. એટલે મિત્રો પહેલાં કેટલા આવશે? નીચે તમે જોઈ શકો છો 2 આવશે, એ ઉપર લખવાના અંશમાં, અને 3 આવે છે શું લખવાનું? છેદમાં. અને ટકાવારી મળી ગઈ આપણને 66 2/3% આપણે આવશે. એટલે આપણો જવાબ કેટલો આવે? 66 2/3 આપણો જવાબ મળશે. તમે સમજી ગયા હશો. એના પછી દાખલાની વાત કરીએ આપણે. મિત્રો આપણા 10 10 અહીંયા છે એ સમ પૂરા થઈ ગયા છે. તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલ લાઈક કરજો, શેર કરજો અને તમારો પ્રતિભાવ આવજો અને કોમેન્ટ ખાસ કરજો, જેથી મને આવનારા વિડીયો બનાવવાની આઈડિયા આવે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.